છોટાઉદેપુરમાં રસ્તાની સમસ્યા અંગે ટીવી9ને રજૂ કરેલા અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। ખરાબ રસ્તાથી ગ્રામજનોની તકલીફનો અહેવાલ પ્રસારિત થતાં જ તંત્ર હરકતમાં આવ્યું અને લોકોની વ્યથાને જાણીને 116 કરોડના ખર્ચે નવા રોડના નિર્માણની મંજૂરી મળી। તો મોડાસરથી રંગલી ચોકડી અને રંગલી ચોકડીથી પાવી જેતપુર અને રંગલી ચોકડીથી કવાંટ સુધીના રોડના નવીનીકરણને તાત્કાલિક મંજૂરી મળી છે। છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા અને પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવાએ નવા રોડ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું। રસ્તા પર મસ્ત મોટા ખાડા પડી જતા બોડેલી રાજપીપળા અને વડોદરા તરફ જતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડતી, પરંતુ ટીવી9ના અહેવાલ બાદ આખરે રસ્તો નીકળ્યો અને નવા રોડનું કામ મંજૂર થયું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની આગેવાની હેઠળ આ વિસ્તારના જે જેતપુરથી ચલામલી રોડ અને મોડાસર ચોકડીથી લઈને કવાંટ સુધીનો રોડ જે છે એ 116 કરોડ જેટલી માતબર રકમ મંજૂર કરવામાં આવી અને એનું કામગીરી ટૂંક સમયમાં એટલે કે એક અઠવાડિયામાં ચાલુ થવાની છે। ત્યારે એનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું। આ રોડ ભારે વરસાદના કારણે અને હેવી વાહનોના કારણે અનેક ખાડા પડી ગયા હતા। એમાં કાર્યકર્તાઓની મીડિયાના મિત્રોએ પણ રજૂઆત કરી હતી, જેને ધ્યાનમાં લઈ આ વિસ્તારના ધારાસભ્યશ્રીએ સરકારમાં રજૂઆત કરી અને લગભગ 117 કરોડ જેટલી મોટી રકમ આ વિસ્તારના આ રસ્તા પહોળા કરવા માટે ફાળવવામાં આવી। આ રસ્તાઓ જે 5.5 અને 7 મીટર છે એના બદલે 10 મીટર કરતાં વધારે પહોળા થશે। એનાથી આ વિસ્તારની જનતાને ફાયદો થશે અને વાહન વ્યવહારમાં સુવિધા ઉપલબ્ધ થશે।